ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે. હવે અત્યારે જે પરિસ્થિતિ દિલ્હીમાં જોવા મળી છે, આપના ભવિષ્યને લઈને શું ગુજરાતમાં પણ તેનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે? નહીં, એવું નહીં કહી શકાય. રાજનૈતિક દ્રષ્ટિએ એવું કહેવું વધારે પડતું થશે. ઠીક છે, ચૂંટણી છે, હાર જીત ચાલે રાખતી હોય છે, પણ જે પ્રકારની હાર થઈ છે અરવિંદ કેજરીવાલ સહિતના વરિષ્ઠ નેતાઓની અને આમ આદમી પાર્ટીની 2020માં જેણે બાકી બધાના સુપડા સાફ કરી નાખ્યા હતા, એ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ સહિત બધા લોકો સાફ થઈ ગયા છે, એની એક મનોવૈજ્ઞાનિક ઇફેક્ટ છે એ ચોક્કસપણે થાય. એનું ગુજરાત યુનિટ છે, એના કાર્યકર્તાઓ જે કાંઈ થોડા ઘણા છે એના મનોબળ ઉપર પણ એની અસર ચોક્કસપણે થાય. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ પણ ભારતીય જનતા પાર્ટી 162 બેઠકો વિધાનસભામાં લઈને બેઠી છે અને દે આર વેરી હાઈલી કોન્ફિડન્ટ. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ પણ કાંઈ બહુ મોટો ખેલ હોતો નથી. અને ખેલ જે હોય છે તો આપણે જોઈ લીધું ઓલરેડી. ઘણી બધી નગરપાલિકાઓને એમાં ભાજપે પોતાની બેઠકો કબજે કરી જ લીધી છે. એટલે હું નથી માનતો કે એના કારણે કે માનો કે દિલ્હીમાં જીતી ગયા હોત, આમ આદમી પાર્ટી જીતી ગઈ હોત, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અહીંયા ભાજપને કોઈ બહુ મોટો ફટકો પડ્યો હોત, એવું કંઈ નથી. હા, એમના ઉપર એક મનોવૈજ્ઞાનિક અસર ચોક્કસ થશે અને એમાંથી એમને બહાર આવતા હજી કેટલો સમય લાગે છે એ તો સમય જ કહી શકે.